નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષ જૂનો માત્ર એક જ આદેશ લીડરશિપ વિશેનું કોઈ એવું સનાતન સત્ય બતાવી શકે જે આજના બોર્ડરૂમમાં પણ એટલું જ સાચું હોય? ચાલો આજે ભગવદ્ ગીતાના બસ એક જ શ્લોકમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે નેતૃત્વ અને ડર આ બંને વચ્ચે કેવો સંબંધ છે. તો ચાલો આખી વાતને એક સવાલથી જ શરૂ કરીએ. વિચારવા જેવી વાત છે કે જે યોદ્ધા એટલો શક્તિશાળી હોય કે આખી સેનાની રક્ષા કરી શકે, જેને કોઈ હરાવી ન શકે, એની જ ખાસ રક્ષા કરવાનો હુકમ કેમ આપવો પડે? કંઈક બરાબર નથી લાગતું, ખરું ને? આ તો સીધો વિરોધાભાસ છે. જરા આંખો બંધ કરીને એ દ્રશ્યની કલ્પના કરો તો. કુરુક્ષેત્રનું વિશાળ મેદાન, લાખો સૈનિકો સામસામે ઊભા છે, યુદ્ધ માટે તૈયાર. હવામાં એકદમ તલવારો ટકરાય એના પહેલાંની એક અજીબ શાંતિ ફેલાયેલી છે. અને એમાંય કૌરવોની સેના તો જુઓ, સંખ્યામાં કેટલી વિશાળ છે. એનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? મહાન યોદ્ધા ભીષ્મ પિતામહ પોતે. અને બસ આટલા મોટા, ભવ્ય પણ ભયાનક દ્રશ્યની વચ્ચે જ કૌરવ સેનાનો સર્વે સર્વા દુર્યોધન એક હુકમ આપે છે. પણ આ હુકમ કેવો છે ખબર છે? એવો હુકમ જે એની સેનાની તાકાત નથી બતાવતો, પણ એના પોતાના મનની અંદર જે તોફાન ચાલી રહ્યું છે ને, એને આખી દુનિયા સામે ખુલ્લું પાડી દે છે. આદેશ એકદમ સીધો અને સ્પષ્ટ હતો. શું હતો? તો કે સેનાના સૌથી અનુભવી, સૌથી શક્તિશાળી, અજેય યોદ્ધા, ખુદ સેનાપતિ ભીષ્મ પિતામહની ચારે બાજુથી દરેક મોરચેથી રક્ષા કરો. અરે જેણે આખી સેનાને લીડ કરવાની છે, એનું રક્ષણ? આ કોઈ યુદ્ધ નીતિ તો નથી જ લાગતી, આ તો કોઈ કોયડો છે. હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કોઈ મનગણત કહાની નથી. આ આદેશ સીધો જ ભગવદ્ ગીતામાંથી આવે છે. મતલબ કે યુદ્ધના મેદાનમાં ખરેખર બોલાયેલા શબ્દો છે આ. તો ચાલો પુરાવા તરીકે એ મૂળ શ્લોકને જ જોઈ લઈએ. તો શ્લોક શું કહે છે? ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંતઃ સર્વ એવ હિ. જેનો અર્થ બિલકુલ સાફ છે. તમામ યોદ્ધાઓએ મળીને ફક્ત અને ફક્ત ભીષ્મ પિતામહનું જ વિશેષ રૂપે રક્ષણ કરવાનું છે. અહીં કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી. તો ચાલો આ આદેશને જરા તોડીને સમજીએ. આ કોઈ સામાન્ય સૂચના નથી, જુઓ. આ દરેક યોદ્ધા માટે છે, દરેક મોરચા પર. અને બધાએ પોતપોતાની જગ્યાએ રહીને બસ એક જ કામ કરવાનું છે: ભીષ્મનું રક્ષણ. એ વ્યક્તિનું રક્ષણ જેને કદાચ રક્ષણની સૌથી ઓછી જરૂર હતી. આ જ તો ખરી ગૂંચવણ છે. પણ સવાલ એ જ છે કે આવું શા માટે? કોઈ રાજા પોતાની સેનાને આવો વિચિત્ર હુકમ કેમ આપી શકે? અને બસ અહીંથી જ આપણે શબ્દોની પાછળ શું છુપાયેલું છે એ જોવાનું શરૂ કરીશું. આપણે દુર્યોધનના મનમાં ઉતરીશું. કારણ કે આ આદેશ એ યુદ્ધનીતિ નહોતી, એ તો હતો ભય. એક તરફ જો આપણે ઉપરથી જોઈએ તો આ એક સ્ટ્રેટેજી જેવું લાગે છે, નહીં? કે ભાઈ સેનાપતિ સુરક્ષિત તો સેના સુરક્ષિત. પણ બીજી તરફ જે આંતરિક વાસ્તવિકતા છે એ કંઈક અલગ જ છે. આ કોઈ વ્યૂહરચના નથી. આ તો દુર્યોધનના મનમાં રહેલો ઊંડો ડર, એની અસુરક્ષા એ બોલી રહી છે. એને ડર છે કે જો ભીષ્મ જેવો મજબૂત આધારસ્તંભ પડી ગયો તો બધું જ ખતમ થઈ જશે. અને આ જ છે ભય આધારિત નેતૃત્વનું પરફેક્ટ ઉદાહરણ. મતલબ કે એવું લીડરશિપ જ્યાં નિર્ણયો સ્ટ્રેટેજી કે જરૂરિયાતના આધારે નહીં, પણ લીડરના પોતાના મનના ડર અને અસુરક્ષાના આધારે લેવાય. હવે આની સામે પાંડવોના પક્ષે શું હતું એ વિચારો. ત્યાં હતું વિશ્વાસ. અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો જે સંવાદ છે એ ડર પર નહીં, પણ ઊંડા વિશ્વાસ અને એકદમ સ્પષ્ટ માર્ગદર્શન પર આધારિત હતો. તો ચાલો આ વાતને થોડી વધારે ઊંડાણથી સમજીએ. કારણ કે આ માત્ર દુર્યોધનની વાર્તા નથી, પણ આ નેતૃત્વનો એક એવો સિદ્ધાંત છે, એક એવું સનાતન સત્ય છે જે દરેક સમયમાં, દરેક જગ્યાએ લાગુ પડે છે. આ આખા વિશ્લેષણનો સાર કદાચ આ એક જ વાક્યમાં આવી જાય છે: જ્યાં નેતૃત્વ ભય પરથી ચાલે ત્યાં આત્મવિશ્વાસ સ્થિર રહેતો નથી. આ વાક્ય કેટલું શક્તિશાળી છે, નહીં? જ્યારે કોઈ લીડર ડરીને નિર્ણય લે ને, ત્યારે એ ડર વાયરસની જેમ આખી ટીમમાં ફેલાઈ જાય છે. એ ટીમના મનોબળને, એમના કોન્ફિડન્સને અંદરથી ખોખલો કરી નાખે છે. આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ જુઓ. એક સાંકળ જેવી છે. સૌથી પહેલાં આવે છે નેતાનો ડર. એ ડરને કારણે એ એવા હુકમો આપે છે જેમાં કોઈ તર્ક નથી, બસ અસુરક્ષા છે.
પછી એ હુકમોને કારણે આખી ટીમમાં શંકા પેદા થાય છે અને છેલ્લે શું થાય? આખી ટીમનો આત્મવિશ્વાસ તૂટી જાય છે, પતન નિશ્ચિત છે. તો સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂની વાતમાંથી આજે આપણે શું શીખી શકીએ? કારણ કે સમજી લો, આ ખાલી ઇતિહાસ નથી. આજના કોર્પોરેટ જગતમાં, રાજકારણમાં, આપણા પોતાના અંગત સંબંધોમાં પણ આમાંથી ઘણું શીખવા જેવું છે. આમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ લીડરની આંતરિક સ્થિતિ, એના મનમાં શું ચાલી રહ્યું છે, એ ક્યારેય ખાનગી નથી હોતું. એનો ડર, એની અસુરક્ષા, એની શંકા, આ બધું જ એની ટીમની કામગીરી પર સીધી અસર કરે છે. જરા વિચારો એવા મેનેજર વિશે જે પોતે ફેલ થવાથી એટલો ડરે છે કે પોતાની ટીમને કશું નવું કરવા જ નથી દેતો. પરિણામ શું આવશે? એ ટીમનો ગ્રોથ ત્યાં જ અટકી જશે. સાચું જ છે, નેતા એ ટીમનો અરીસો છે. અને આખી ચર્ચા આપણને એક છેલ્લા પણ કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે પણ આપણે કોઈ નિર્ણય લઈએ, ભલે ને એ કામ પર હોય કે અંગત જિંદગીમાં, શું આપણે ક્યારે એક ક્ષણ માટે અટકીને વિચારીએ છીએ કે આ નિર્ણય પાછળ મારો કયો ડર છુપાયેલો છે? આ સવાલનો જવાબ બહુ જરૂરી છે, કારણ કે એક વાત નક્કી છે, જે નેતૃત્વ ભયમુક્ત હોય છે એ જ સાચા અર્થમાં શક્તિશાળી હોય છે.